નમસ્કાર. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પેપર 1 મનોવિજ્ઞાન માટે આજે આપણે જોઈશું મનોવિજ્ઞાનનો ઉદ્ભવ. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ તત્વજ્ઞાનમાંથી થયો છે, પરંતુ 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગમાં પ્રથમ પ્રયોગશાળા સ્થાપીને તેને સ્વતંત્ર વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. શરૂઆતમાં મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન કે આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું. આપણે જાણીએ છીએ કે સાયકોલોજીમાં સાયકી વત્તા લોગસ એ બે શબ્દો પરથી બનેલો છે. એમાં સાયકી એટલે આત્મા અને લોગસ એટલે શાસ્ત્ર. સાયકોલોજીને આત્માના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. તો આત્મા અને મનના અભ્યાસમાંથી શરૂ થઈને આધુનિક સમયમાં તે વર્તન અને માનસિક પ્રક્રિયાઓના વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે વિકસ્યું છે, જે યુરોપથી શરૂ થઈ અમેરિકામાં વધુ વિકસિત થયું છે. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ તો પ્રારંભિક તબક્કામાં મનોવિજ્ઞાન એ તત્વજ્ઞાનની એક શાખા તરીકે એનો અભ્યાસ થતો હતો. પ્રાચીન સમયમાં પ્લેટો, એરિસ્ટોટલ જેવા દાર્શનિકોએ આત્મા અને મનનો અભ્યાસ કર્યો. ભારતમાં પણ ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરેએ માનવ વર્તનને સમજવાનો પ્રયાસ કર્યો. મનોવિજ્ઞાનની ઔપચારિક શરૂઆત 1879માં થઈ, જ્યારે વિલ્હેમ વુન્ટે લિપ્ઝિગ યુનિવર્સિટીમાં પ્રયોગશાળાની સ્થાપના કરી. આધુનિક મનોવિજ્ઞાનનો જન્મ થયો. પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તરીકે આપણે વિલ્હેમ વુન્ટને ઓળખીએ છીએ. મનોવિજ્ઞાનનો વિકાસ અને તેની શાખાઓ જોઈએ તો જેમ જેમ સમય આગળ વધ્યો છે તેમ મનોવિજ્ઞાનની અનેક વિચારધારાઓ વિકસી છે, જેને વાદો કે સંપ્રદાયો તરીકે ઓળખવામાં આવે છે. પહેલો વાદ છે રચનાવાદ. રચનાવાદની સ્થાપના એટલે કે રચનાવાદના પ્રણેતા વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટીચનર હતા. વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટીચનર એમણે રચનાવાદ આપ્યો. રચનાવાદ એ મનોવિજ્ઞાનનો પ્રથમ સંપ્રદાય છે. રચનાવાદમાં આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. આંતરનિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિ ગમે ત્યાં આંખો બંધ કરી શાંત સ્થિતિમાં બેસી અને પોતાના મનમાં ચાલતા જે વિચારો છે તેને સમજવાનો પ્રયત્ન કરતો. એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં કોઈ પ્રયોગશાળાની જરૂર નહોતી. એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિને હરતી ફરતી પ્રયોગશાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરવૈયક્તિક આંતરનિરીક્ષણ પદ્ધતિની અંદર એક ખામી હતી કે વ્યક્તિ પોતાના મનમાં ચાલતા વિચારો વ્યક્ત કરે છે, પરંતુ એ સાચા વ્યક્ત કરે છે કે ખોટા એ કોઈ રીતે નક્કી કરી શકાતું નહોતું. ત્યાર પછી કાર્યવાદ. કાર્યવાદની સ્થાપના વિલિયમ જેમ્સે કરી. એટલે કે કાર્યવાદના પ્રણેતા તરીકે વિલિયમ જેમ્સને આપણે યાદ રાખીશું. વિલિયમ જેમ્સે મનની રચનાને બદલે મન અને વર્તનના કાર્યો પર ભાર મૂક્યો. એટલે કે માનવી કે પ્રાણી પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કાર્યવાદમાં કરવામાં આવે છે. ત્યાર પછી વર્તનવાદ. વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન છે. એમની સાથે સાથે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, બી.એફ. સ્કિનર વગેરે પણ વર્તનવાદમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્તનવાદ આંતરિક માનસિક પ્રક્રિયાઓને બદલે માત્ર જોઈ શકાય એવા બાહ્ય વર્તનના અભ્યાસ પર ભાર મૂકે છે. જે.બી. વોટસને ઉદ્દીપક પ્રતિક્રિયા સિદ્ધાંત આપ્યો છે
કે જો વ્યક્તિ સમક્ષ ઉદ્દીપક રજૂ કરવામાં આવશે તો વ્યક્તિ ચોક્કસ પ્રતિક્રિયા આપશે. ચોથો વાદ છે સમષ્ટિવાદ, સમગ્રતાવાદ કે ગેસ્ટાલ્ટવાદ. ગેસ્ટાલ્ટિઝમ તરીકે આપણે એને ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. સમષ્ટિવાદ કે સમગ્રતાવાદની સ્થાપના કે એના પ્રણેતા મેક્સ વર્ધાઇમર, કોહલર અને કોફકા છે. આ વાદ મુજબ આપણે કોઈપણ વસ્તુનો અનુભવ તેના ભાગોમાં નહીં પણ સમગ્ર સ્વરૂપે કરીએ છીએ. એનું સૂત્ર છે સમગ્ર એ આના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ છે. એટલે સમગ્ર એ કંઈક જુદું છે. આપણે કોઈનો ચહેરો જોઈએ તો આંખ છે, નાક છે, કાન છે, એ રીતે આપણે એના ચહેરાને અલગ અલગ જોવાનો પ્રયત્ન કરતો નથી. પરંતુ જ્યારે સમગ્ર ભેગું થાય છે ત્યારે એ ચહેરો કંઈક વિશિષ્ટ જ હોય છે. એવી રીતે 7 સ્વરોનો માત્ર સરવાળો કરવાથી સંગીત બની જતું નથી, પણ સંગીત એ એના કરતાં કંઈક વિશેષ છે. મનોવિશ્લેષણવાદ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ છે. સિગમન્ડ ફ્રોઈડનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. સિગમન્ડ ફ્રોઈડ એમને અજ્ઞાત મન અને બાળપણના અનુભવો પર ભાર મૂક્યો છે. મનોવિશ્લેષણવાદ સમજાવવા માટે તેમને ઈડ, ઈગો અને સુપર ઈગો, તત, ઉપરિહમ અને નિમ્નહમ જેવી સંકલ્પનાઓ આપી છે. માનવતાવાદ. માનવતાવાદના પ્રણેતા અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ છે. અત્યારે મિત્રો જેને આપણે વિધાયક મનોવિજ્ઞાન કહીએ છીએ, એ વિધાયક મનોવિજ્ઞાનની શરૂઆત એ માનવતાવાદથી થઈ છે એમ આપણે કહી શકીએ. તે માનવીની સ્વતંત્ર ઈચ્છા શક્તિ, વ્યક્તિગત વિકાસ અને આત્મ સાક્ષાત્કાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. થેન્ક યુ.